जय गुरु महाराज, जय गुरुदेव, जय सियाराम, हरिओम, सत्यनाम साहेब, साहेब बंदगी। हूँ वैद्य चंदुभाई चलालिया, मारो अनुभव चैनल भावनगर। तो आजे तारीख 28/2/2022 सतार बापुए एमनो जे पार्थिव देह छोड़ो एनी 60મી निर्वाण तिथि आजे अने योगानु योग मारू 57મું वर्ष 56 पूरा थई अने 57 वर्ष आ देह ने शुरू थई रह्यु छे। 57મું वर्ष तो बापूनी सतार साहेबनी तिथि निमित्ते आज एमनी एक वाणी ए वाणी ने निमित्त बनावी बापू ने श्रद्धांजलिना जे शब्दों रूपी फूल अर्पित करिए। सतार साहेब ने एक वाणी से बहु प्रचलित है पण गूढ़ है, बहु मनोमंथन कर्यु। अंते जे मने अंदर थी जे सूझाड़ू से ए सतार साहेबनी जे वाणी से ए वाणी ने निमित्त बनावी अने जे कांई समय ए निमित्ते वीते ए कालावाला करूँ छूँ। आजनी 60મી निर्वाण तिथि निमित्ते तो सतार साहेबनी वाणी अमने अड़शो न अभड़ाशो, अमने अड़शो ना अभड़ाशो, पछी तमे नावा ने क्या जाशो। अमने अड़शो ना अभड़ाशो, पछी तमे नावा ने क्या जाशो। आ वाणी अमदावाद थी भावनगर वाया धंधुका बरवाड़ा वल्लभीपुर रोड पर बरवाड़ा थी नजीक 4 किलोमीटर रोजिद गाम आवेलू छे। एक गामनी भूमि में आ भजननी रचना थई छे। मारा ख्याल में थोड़ुंक आव्युं, मने पण ख्याल नहोतो के आ वाणी त्यांनी रचना थई छे। थोड़ो ख्याल आव्यो एटले आम तो रोजिद मारू सासरू छे तो मैं कीधु रोजिद में आ वाणी रचना थई एटले मैं कीधु कंईक आ माटे कंईक संशोधन करिए, कंईक तपास करिए। एटले त्यां गयो, त्यां पूछ्युं मैं के आ रोजिदनी अंदर एक पटेल ने त्यां सतार बापू अवारनवार आवता था, रात्रि रोकाण करता, भजन करता अने क्यारेक रोकाय क्यारेक व्या जाय। तो एक दिवस एवं बन्युं सतार बापू आव्या रोजिदनी अंदर अने सांजे के आपणे भजन करवा छे के एटले के बापू भजन करवा पण के अहींया कोई तबला वगाड़वावाळो नथी के कोई नथी गाममां ता के ना। पछी एक भाई कीधुं हाँ एक से वास में एक छोकरो से के अने ए गुरु ब्राह्मण नो दीकरो छे के एक दलित ब्राह्मण नो दीकरो छे के ए जेवा तेवा तबला वगाड़े छे के भले वगाड़े, बोलावो एने। पण पछी बापू नु वेण तो वढाय नहीं एटले वास में जई अने ए छोकराना घरे गया। ते छोकरो तो हुई गयो तो पण एने जगाड्यो अने जगाड़ीने कीधुं के सतार बापू आव्या छे अने भजन से करवा छे आजे एटले के तू तबला लईने आवीश। था तो भाई ए तो राजी थई गयो, छोकरो राजी थई गयो के सतार बापू हारे आवो मूको थोड़ो मुकाय। एने तो मोढुं धोयुं न धोयुं एने ए समय में आ હું જે તમને અત્યારે જે વાસ બાબતની અને
આજે ગુરુ બ્રાહ્મણ બાબતની જે વાત કરવા જઈ રહ્યો છું એ જેને સતાર બાપુ સાથે જે તબલા વગાડ્યા હતા એનું નામ હતું ભાણદાસજી મહારાજ. એ છોકરાનું નામ હતું ભાણદાસજી મહારાજ. એ ગુરુ બ્રાહ્મણ, દલિત બ્રાહ્મણ. એમના દીકરા હાલમાં છે અને એમને હું મળ્યો અને એમની પાસેથી આ વાત મેં જાણી છે. એ વાત આજે હું તમને કરવા જઈ રહ્યો છું. એટલે એમને પણ એમના જે કોઈ હોય એમની પાસેથી સાંભળેલું તો એ કે અમારા બાપુ હતા એ તો એક ડબ્બો હતો તૂટલો ફૂટલો અને આમ દોરડેથી બાંધેલો ને એમાં તબલા રાખતા. એ તો કે તબલા લઈને ગયા. પછી આ ભાણદાસજી મહારાજ એ ત્યાં ગયા એટલે એ દરવાજાની બહાર ઊભા રહ્યા. કારણ કે એ સમયમાં આભડશેઠનું બહુ હતું. આભડશેઠનું હતું એ જે સમાજને અડી જઈએ એ સમયમાં તો દિવસે અડી જઈએ તો પાણીની છાંટ લેવી પડતી અને ત્યારે પવિત્ર થતા. રાત્રે અડી ગયા હોય તો દેતવા લેવો પડતો, તો અગ્નિને અડવું પડતું. આવી માન્યતા હતી. એટલે એ ભાણદાસજી મહારાજ, અત્યારે તો આપણે ભાણદાસજી મહારાજ એમને સંબોધીએ, એ દરવાજાની બહાર ઊભા રહ્યા. એટલે સતાર બાપુ કહેલા કેમ બહાર ઊભો છો? એટલે ભાણદાસજીએ કીધું કે બાપુ અમારે અંદર ન હોવાય કે. તાકે કેમ? તાકે આ લોકો અમારાથી અભડાય કે, આ લોકો અમારાથી અભડાય. સતાર બાપુ કે એવું કંઈ હોય? અભડાવાનું એ શું કે? એવું થોડું હોય કાંઈ કે? કારણ કે સતાર સાહેબ તો એ બધાથી તો પર થઈ ગયા હતા. એટલે એને કીધું એવું થોડું હોય અભડાવવાનું કે. તમ તાર વયો આવ્યો કે અંદર વયો આવ્યો. એટલે પછી કે તમ તારે એવું લાગે તો કે ફળિયામાં બેસ કે, પણ અંદર વયો આવ્યો. એટલે એ ફળિયામાં આવ્યા, તબલું મેળ્યું અને એમના દીકરાએ એવું કીધું કે પહેલાં ઓલે જ તે ઝડપથી તબલું મળી ગયું. સતાર બાપુએ જે સૂર ઓલા કર્યા એનું. ત્યારે એમ કહેવાય છે કે એ ભજન શરૂ કર્યા ત્યારે જે અત્યારે ભજન કરીએ એટલે પહેલાં ગણેશ સ્થાપન થાય, ગણપતિનું એકાદું ભજન બોલાય, પછી આખી ભજનની શરૂઆત થાય. પણ એમ કહેવાય છે કે ત્યાં સતાર બાપુએ આ ભજન તરત જ ગાયું, ગણેશ સ્થાપન નહીં કર્યું અને આ ભજન ગાયું કે અમને અડશો ના અભડાશો, પછી તમે નાવાને ક્યાં જાશો. તો આ ભાણદાસજી મહારાજ એમને 5 દીકરા છે. એક લક્ષ્મણદાસ, બીજા કાંતિલાલ, એક વસંતદાસ, એક હિંમતલાલ અને એક ભરતદાસ. અમને ભાણદાસજી મહારાજને 5 દીકરા. એમાં હિંમતલાલ અને વસંતદાસની હારે હું બેઠો અને થોડી ઘણી એમના પિતા, હું તો એમ કહું છું એ કેટલા ભાગ્યશાળી છે. રોજીદ ગામનો જે પાદર છે એ કેટલું ભાગ્યશાળી છે અને આ દીકરાઓ કેટલા ભાગ્યશાળી હશે કે એમના બાપુએ સતાર બાપુ હારે સમય વિતાવ્યો, તબલા વગાડ્યા. અને એમની સાથે મેં પણ થોડોક એમના દીકરા સાથે સમય વિતાવ્યો, બેઠો, આનંદ થયો. તો સતાર બાપુએ ભજન આખું ગાયું કે અમને અડશો ના અભડાશો, પછી તમે નાવાને ક્યાં જાશો. અમને અડશો ના અભડાશો. મેં તો હું બહુ મનોમંથન કર્યું કે બાપુ આમ કેમ કહેતા હશે, અમને અડશો નહીં, અભડાશો તમે, અને અભડાશો પછી નાવા ક્યાં જાશો. તો આજે મને જે અંતરમાં હુજ્યું છે, કોને હુજાડ્યું એ તો મને નથી ખબર, પણ આજે
બાપુની જે તિથિ છે એ નિમિત્તે વારે વારે બાપુનું નામ લઈને શ્રદ્ધાંજલિ રૂપે આ શબ્દો આપની વાણીના પુષ્પો અર્પણ કરીએ છીએ. તો અમને અડશો ના અબડાશો, તમે નાવાને ક્યાં જાશો? અમને અડશો નહીં, અને અડશો તો અભડાશો, અભડાશો તો પછી નાવા ક્યાં જાશો? તો સતાર બાપુ મારા મત પ્રમાણે એ તો પરમાત્માને અડી ગયા હતા, ઈશ્વરને, તત્વને, વચનને એને અડી ગયા હતા. એટલે કહે છે કે જો તમે અમને અડશો તો અભડાશો, અને અભડાશો, અમે તો અભડાઈ જ ગયેલા છીએ પરમાત્માથી, ઈશ્વરથી, તત્વથી, વચનથી અમે તો અભડાઈ જ ગયા છીએ. પણ તમે અમને અડશો તો અભડાશો, અને તમે જો અભડાશો તો તમે નાવા ક્યાં જશો? આવું કે સતાર બાપુ, તમે ક્યાં નાવા જશો અમારી જેમ અભડાશો તો? કારણ કે ખરેખર તમે પરમાત્માથી અભડાઈ જશો ને પછી હું અને મારું કાંઈ નહીં રહે, કેવળ તમે એક જ રહેશો. અભડાશો પછી તમે કેવળ એક જ રહેશો. પછી ત્યાં જળ પણ નહીં હોય, જમીન પણ નહીં હોય, આકાશ પણ નહીં હોય. પછી શુદ્ધિ અશુદ્ધિ ક્યાંથી હોય? સ્વયં તમે જશો, તમારી સિવાય કંઈ નહીં દેખાય તમને. એટલે કાંઈક તમને તમારી સિવાય જળ દેખાય તો તમે નાવા જશો ને, પવિત્ર થવા જશો ને. એટલે સતાર બાપુએ કીધું કે અમને અડશો નહીં, અભડાશો, પછી તમે નાવાને ક્યાં જશો? અમને અડશો ના અભડાશો. એટલે તમે અભડાશો ને તો તમારી એવી સ્થિતિ એવી આવી જશે કે તમારી સિવાય કંઈ હશે જ નહીં. એટલે આવા કોઈ મહાપુરુષો હોય, સત્પુરુષો હોય, ગંગા સતી જેવા, કબીર સાહેબ જેવા, સવારામ સાહેબ જેવા, સતાર સાહેબ જેવા, એમની વાણી, એમનું જ્ઞાનથી અડી જવું. જો સમય મળે તો, ભાગ્ય હોય તો અડી જવું. એટલે કીધું કે અમને અડશો ના અભડાશો. પછી નાત જાતના બંધન છૂટ્યા, છૂટી જૂઠી લાજ. નાત જાતના બંધન છૂટ્યા, છૂટી જૂઠી લાજ. ગુરુ પ્રતાપે અમને મળ્યું છે પ્રેમનગરનું રાજ. કારણ કે આ બધું થયું ને, અમે અભડાણા, અડી ગયા. પછી અમારે નાત જાતના બંધન છૂટી ગયા. શું કે હું બ્રાહ્મણ છું, વાણિયો છું, કુંભાર છું, ભરવાડ છું, કાઠી છું, દરબાર છું, દરજી છું. આવા જે નાત જાતના જે બંધન હતા, કે હું સ્ત્રી છું, પુરુષ છું, આવા બધા બંધન અમારે છૂટી ગયા. અને છૂટી જૂઠી લાજ. જૂઠી લાજ એટલે કે આને અડાય ન અડાય, આનું ખવાય ન ખવાય, આવું બધું છૂટી ગયું અમારે. અમે અભડાણા એટલે પરમાત્માથી. અને ગુરુ પ્રતાપે અમને મળ્યું પ્રેમનગરનું રાજ. પ્રેમ એટલે પરમાત્મા. અમને પરમાત્માનું રાજ મળી ગયું. એટલે કીધું કે અમને અડશો ના અભડાશો, પછી તમે નાવાને ક્યાં જશો? પછી આવું બધું થયું ત્યારે પાછું કીધું, હવે જો તમને અભડાવાની બીક ન હોય તો આવો અમારી પાસે. તમને આવું બધું થયું, આવું બધું અમારે થયું છે, પણ હવે આવું જાણ્યા પછી જો તમને બીક ન હોય તો આવો અમારી પાસે. નાતીલા જો નિંદા કરે તો પાપ બધાય ધોવાશે. વાહ!
આગળ કીધું અમારે નાત જાતના બંધન છૂટ્યા, અડ્યા એટલે લાજ છૂટી ગઈ છે, પણ જો હવે તમને જો બીક ન હોય તો આવો અમારી પાસે. એટલે અમારી પાસે એટલે અમારા દેહ પાસે નહીં, અમારું જે જ્ઞાન છે, અમારી વાણી છે, અમારો જે અનુભવ છે એ પાસે આવો. પછી ભલે નાતીલા નિંદા કરે, અને નિંદા કરશે ને તો તમારા પાપ ધોવાશે. એટલે કીધું કે અમને અડશો ના અભડાશો. પછી તમે નાવાને ક્યાં જાશો? પછી આવું બધું થયા પછી નાત જાતના જૂઠા બંધન, નાત જાતના જૂઠા બંધન માહી કદીએ ન બંધાશું. નાત જાતના જૂઠા બંધનમાં અમે કદીએ ન બંધાશું. સર્વાંગી બની સર્વ સ્થળે અમે પ્રેમી બનીને જાશું. અમને અડશો ના અભડાશો. આટલી સ્થિતિ આવી ગયા પછી, આવી સ્થિતિ આવી ગયા પછી અમે ક્યારેય પણ નાત જાતના બંધનમાં ક્યારે પણ નહીં બંધાવી. અને કે હું બ્રાહ્મણ છું, દરજી છું, કુંભાર છું, સ્ત્રી છું, પુરુષ છું, આ બંધનમાં અમે ક્યારેય મનથી નહીં આવીએ. અને સર્વાંગી બની, સર્વાંગી એટલે સર્વે જે અંગોથી જે પર છે એ સર્વાંગી બની. અમે સર્વાંગી બની અને સર્વ સ્થળે પ્રેમી બનીને જાશું. અમે જ્યાં કાંઈ પણ જઈએ તો અમે કોઈના અંગોને નહીં જોઈએ, એની અંગોથી પર મારો જે પરમાત્મા છે, ઈશ્વર છે, એને અમે જોઈશું. તમારી આંખ, કાન, નાક, હાથ, પગ, એને જે ચલાવવાની હલાવવાની જે શક્તિ આપે છે એને જ અમે નિહાળશું. અને એ નિહાળતા નિહાળતા સર્વ સ્થળે અમે જાશું, પ્રેમી બનીને જાશું અમે. કારણ કે પરમાત્મા છે, પરમાત્મા પ્રેમ છે, પ્રેમ છે પરમાત્મા છે, એટલે અમે એના બનીને જઈશું, પ્રેમી બનીને જઈશું. એટલે કીધું કે અમને અડશો ના અભડાશો. પછી તમે નાવાને ક્યાં જાશો? પછી પ્રેમ પંથના અમે પ્રવાસી, પ્રેમી અમારું નામ. વહેમની કોણ વાટે જાય, ત્યાં જણાય હું અને મારું. અમને અડશો ના અભડાશો. પ્રેમ પંથના અમે પ્રવાસી, કારણ કે અમે ખરેખર પરમાત્મામય થઈ ગયા છીએ. એટલે જે પરમાત્માનો જે પંથ છે એના અમે પ્રવાસી થઈ ગયા છીએ. અને પ્રેમી અમારું નામ, અમે પરમાત્માના થઈ ગયા છીએ એટલે અમે પ્રેમી, પ્રેમી અમારું નામ. અને આવા પ્રેમના પંથે, પરમાત્માના પંથે નીકળી ગયા છીએ. પછી વેમની વાટે, કેડી વાટે, વેમની વાટે કોણ જાય? હવે હું કામ ત્યાં જવું જોઈએ? કારણ કે ત્યાં જઈ પાછા શું કામ પડીએ? હવે આટલી હદે પહોંચી ગયા તો પછી પાછા શું કામ પડીએ? શું કામ પાછા પડીએ? તો ત્યાં પાછું હું અને મારું જણાય. એટલે કીધું કે તમે અડશો ના અભડાશો અને નાવાને ક્યાં જાશો? તમે અડશો ના અભડાશો, તમે નાવાને ક્યાં જાશો? પછી ઊંચ નીચના જે ભેદને ભૂલે એ સાચું સુખ માણે. આ ઊંચ છે, આ નીચ છે, આ ફલાણું છે, આ ઢીકડું છે, એવો જે ભેદ છે એ ભેદને ભૂલે એ સાચું સુખ માણે. દાસ સતાર કહે સમજાવી, બોલા અભિમાની શું જાણે? સતાર સાહેબ કહે છે સમજાવીને કે ઓલા અભિમાની શું જાણે? જે અભિમાન લઈને ફરતા હોય, જે કાંઈ હોય અભિમાન એ લઈને ફરતા હોય એ આ શું જાણે? એટલે કીધું કે અમને અડશો ના અબડાશો. પછી તમે નાવાને ક્યાં જાશો? બસ આ સતાર સાહેબની વાણી
મારી મતિ પ્રમાણે આપની સમક્ષ રજૂ કરી છે. જે કાંઈ ભૂલચૂક હોય તો એક નાનો એવો બાળક જાણી માફ કરજો. જય સિયારામ, જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, હરિઓમ, સતનામ સાહેબ, સાહેબ બંદગી વગેરે વગેરે. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.